આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા આજે સવારે જાહેરાત કરવામાં આવી અને પત્રમાં લખવામાં આવ્યું કે પક્ષના તમામ હોદ્દા પરથી તેમણે રાજીનામું આપે છે। જો કે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક છે તે અત્યારે વેગવાન થયા છે અને એને જ લઈને હવે રાજુ કરપડાના પરિવારજનમાંથી પણ એક નિવેદન સામે આવ્યું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બોટાદમાં ખેડૂતો સાથે ચાલી રહેલા કરદા પ્રથાને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા જે તે સમયે મેદાને આવે છે અને ત્યારબાદ આંદોલન કરે છે અને જ્યારે બોટાદમાં સભા થવાની હતી ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને આ મામલે 80થી વધુ લોકો સામે ગુનો નોંધાય છે, જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામનું પણ નામ હોય છે। જો કે રાજુ કરપડા અને પ્રવીણ રામ 108 દિવસ સુધી જેલમાં રહે છે અને જો કે જેલમાંથી છૂટ્યાના થોડા દિવસ બાદ રાજુ કરપડા દ્વારા અચાનક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવે છે અને પોસ્ટમાં લખવામાં આવે છે કે તેમણે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપે છે। જો કે રાજુ કરપડા દ્વારા પક્ષમાંથી રાજીનામું આપવામાં આવતા અનેક તર્ક વિતર્ક છે તે વેગવાન થયા હતા અને તેમાંના કેટલાક તર્ક એવા પણ હતા કે આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરની લડાઈ ચાલી રહી છે, સાથે જ ગોપાલ ઇટાલિયા સાથે રાજુ કરપડાને અનબન ચાલી રહી હોવાની પણ અનેક ચર્ચાઓ છે તે વેગવાન બની હતી અને આ સમગ્ર મામલાને લઈને રાજુ કરપડાના કાકાનું નિવેદન સામે આવ્યું છે અને શું કહી રહ્યા છે રાજુ કરપડાના કાકા રામકુ કરપડા, તેમને સાંભળીએ। આજે સવારે રાજુ કરપડાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, ધરી દીધું છે અને એ જે ધરી દીધું છે એ આમ આદમી પાર્ટીના અંદરો અંદરની જે ખેંચતાણના લીધે અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે। આગામી સમયમાં જે 2017થી 2021 સુધી એ પણ ખેડૂત સંગઠનમાં લડતો હતો અને ખેડૂતોના કામ કરતો હતો, એટલે 21માં એને આ પાર્ટી જોઈન્ટ કરી હતી। એટલે હવે જે પાર્ટીના બેનર નીચે નહીં અને ખેડૂતોના બેનર નીચે લડશે અને આગામી સમયમાં એક ખેડૂતોનું સંમેલન બોલાવી અને એ પોતાનો નિર્ણય જાહેર કરશે અથવા નવું સંગઠન પણ જાહેર કરશે। કોઈ પાર્ટીમાં જોડાવવું હશે તો એ પણ ખેડૂતોને પૂછે અને પછી આગળ વધશે, એવી રીતનું અત્યારે ચાલી રહ્યું છે। પણ અત્યારે એને મૂળ જે રાજીનામું આપ્યું છે એ પાર્ટીના અંદરો અંદર નેતાઓના ખેંચતાણના કારણે થઈને એને નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે અને આગામી સમયમાં જે ખેડૂતોની લડત છે એ લડત સતત લડતા રહેશે। અમે એમની સાથે છીએ અને જે રાજુ કરપડા નિર્ણય લેશે એ નિર્ણયમાં પણ અમે સાથે છીએ અને જે સરકાર સામે જે લડત લડવી પડશે ખેડૂતોના પ્રશ્નો એ સતત ચાલુ રહેશે। એટલે જે આ 3 થી 4 મહિના જેલવાસ એને ભોગવ્યો છે કરદા કાંડ હળદરમાં, એટલે હવે પછીના જે છે એ બધા કાર્યકરો ખેડૂતોને મળી અને પછી આગામી સમયમાં જે રણનીતિ નક્કી કરશે એ રણનીતિમાં અમે બધા સાથ સહકાર આપશું અને સાથે રહેશું। એક વાત એવી પણ છે કે નેતાઓએ મુલાકાત ના લીધી હતી, પરિવારનું ધ્યાન ના રાખ્યું, રાજીનામું જે છે એ જ નારાજગી છે કે જે નેતાઓએ જે આમ આદમી પાર્ટીના જે કેડરના ગુજરાત કેડરના નેતાઓ છે એમને એમના પરિવારજનોની બીજાને જે કાર્યવાહી ખેડૂતોને છોડાવવાની, તાત્કાલિક છોડાવવાની જે કાર્યવાહી કરવી પડે એમાં એ નિષ્ફળ રહ્યા છે। એટલે નિષ્ફળ રહ્યા છે એના કારણે નારાજગી રાજુ કરપડાએ વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે। એટલે જે અત્યારે છે કોઈ બીજી પાર્ટી લેવલનું કાંક એને પાર્ટી કરતાં પણ નેતાઓને જે અંદરો અંદર ખેંચતાણના કારણે રાજુ કરપડાની નારાજગી વ્યક્ત કરી છે। આપે સાંભળ્યા રાજુ કરપડાના કાકા રામકુ કરપડાને, તેમણે કહ્યું છે કે હવે આગામી સમયમાં રાજુ કરપડા છે તે ખેડૂતો સાથે વાત કરશે અને ત્યારબાદ તેમણે કયા પક્ષમાં જવાના છે અને પોતાનો પક્ષ બનાવે છે તે મામલે તેમણે પોતાનું નિર્ણય છે તે જાહેર કરશે અને આમ આદમી પાર્ટીમાં અંદરો અંદરની લડાઈ ચાલી રહી હોવાની પણ રાજુ કરપડાના કાકા રામકુ કરપડા દ્વારા વાત કરવામાં આવી છે। હવે આગામી સમયમાં રાજુ કરપડા કયા પક્ષમાં જોડાય છે તે જોવું રહ્યું। આ મામલાને લઈને તમે શું માનો છો તે પણ કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો। આ પ્રકારના વધુ સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।